વડોદરાના રાજમહેલ રોડ પર ગતરાત્રે ગરબા મહોત્સવ દરમિયાન હંગામો સર્જાયો હતો. આ ઘટનામાં ગરબા રમતી યુવતીનો આક્ષેપ હતો કે એક યુવક વારંવાર તેને હાથ લગાડતો હતો. યુવતીએ યુવકને દૂર રહીને ગરબા રમવા સમજાવતા યુવક ઉશ્કેરાયો અને યુવતીના વાળ ખેંચી લીધા હતા. આ ઘટનાને પગલે યુવતીના પરિચિતો ગુસ્સે ભરાયા અને સ્થળ પર છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ડીસીબી સહિત પોલીસનો કાફલો રાજમહેલ રોડ પર પહોંચી ગયો અને યુવક યુવતી તેમજ તેમના પરિચિતોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ઘટના સંદર્ભે પોલીસે બંને પક્ષ પર જુદા જુદા ચાર્જ લગાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગરબામાં ગઈકાલે કેટલાક યુવકો વચ્ચે મારામારી થઈ હતી, જે ઘટનામાં પોલીસે કાર્તિક ચુનારા, શિવ લુહાર, સાગર પરમાર, વંશિકાબેન ચુનારા, દિવ્યાબેન સોલંકીની અટકાયત કરી હતી.